નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ના બીએ ના પેપરનું 100% આઈએમપી આવી ગયા છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, 100% આ જ પૂછાવાના છે. તો તમે બસ આટલું કરી લેશો એટલે તમારું બીએ નું પેપર જે લેવાનું છે જોરદાર જવાનું છે. તો ખાસ આ પ્રશ્નોને સોલ્વ કરી લ્યો, પ્રશ્નોના જવાબ પાકા કરી લ્યો અને એક સબસ્ક્રાઇબ કરી નાખો, બરાબર? તો સૌપ્રથમ વિભાગ બી ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, લખી લ્યો, ટીક કરી લ્યો. તમારી અસાઇનમેન્ટમાં ટીક કરતા જશો અને પછી સોલ્વ કરશો તોય આવશે. અસાઇનમેન્ટમાં ટીક કરી લ્યો અથવા તો સ્ક્રીનશોટ પાડી લ્યો, બરાબર? તો ચાલુ કરીએ. ચલો, આ બધા ક્વેશ્ચન છે, ટીક કરી લ્યો, બરાબર? વિડીયો જાજો લાંબો નથી કરવો, જેથી તમારો ટાઈમ પણ બચે અને મારો ટાઈમ પણ બચે, બરાબર? તો ચાલો, લખતા જાજો અને ટીક કરતા જાજો. અને આ વિદ્યાર્થી મિત્રો, જરા પણ ગભરાશો નહીં કે આઈએમપી આવશે કે નહીં આવશે. 100% આવશે, એટલે જરાક પણ ટેન્શન રાખ્યા વગર આઈએમપી એકવાર કરીને જ જાજો. ભલે તમે તમારું જે છે આઈએમપી તમારા દ્વારા તમારે બીજા કોઈ આઈએમપી હોય એ પણ કરજો, પણ આ તો કરીને જ જાજો. આમાંથી તો આવવાના જ છે, બરોબર? ચલો, આ બધા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આપણી પાસે. વિભાગ બી, સી, ડી અને ઈ બધા વિભાગના 100% આઈએમપી છે આપણી પાસે, બરોબર? તો વિદ્યાર્થી મિત્રો, બસ આ વિભાગ બી ના આટલા જ આઈએમપી હતા. 100%, 110% આવવાના જ છે, બરોબર? આ આઈએમપી આવવાના જ છે. હજી જો તમારે અર્થશાસ્ત્રના આઈએમપી જોતા હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોનું પહેલું નોટિફિકેશન તમને આવશે. ચલો, હવે વિભાગ સી. વિભાગ સી ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આ કરી લેજો એકવાર, બરોબર? આ જ આવવાના છે. 110% ગેરંટી આપું છું, આ જ આઈએમપી આવવાના છે. તો ખાસ કરી લેજો, બરોબર? આ યુટ્યુબ ચેનલ દ્વારા અત્યાર સુધી આપેલા આઈએમપી આપ્યા છે ને ન આવ્યા હોય એવું બન્યું જ નથી, બરોબર? એટલે ખાસ 100% આવવાના જ છે. તો ખાસ ટીક કરી લેજો. અને હજી સુધી જે વિદ્યાર્થીએ સબસ્ક્રાઇબ નથી કર્યું તે ખાસ સબસ્ક્રાઇબ કરી દે. તમને તમારા હજી બાકી રહેલા પેપરના 100% આઈએમપી મળશે અને એ જ કરીને જજો, બરોબર? ચલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડી ના મોટા પ્રશ્ન જે છે આઈએમપી છે આમાંથી જ આવવાના છે. એટલે જરા પણ ટેન્શન રાખ્યા વગર એકવાર આ કરી લેજો. પછી જે તમારું એક્સ્ટ્રા જે વર્ક કરતા હોય મહેનત કરજો, બરોબર? આ એકવાર કરીને જજો. અને પછી નહીં કરશો તો તમે અફસોસ કરશો કે હા, કરી લીધા તો કઈ નતું, બરોબર? એટલે એકવાર આ આઈએમપી છે એકવાર સોલ્વ કરી લેજો. ચલો, વિભાગ ઈ ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. વિદ્યાર્થી મિત્રો, આ બધા આઈએમપી ગોતવા માટે અમારે તમારા જૂના પેપર જે અગાઉની 2018, 19, 20માં લેવાયેલા પેપર અથવા તમારી જે ટેક્સ્ટ બુક, ઘણા બધા સાહેબો બધાને પૂછી ખૂબ મહેનતથી અમે આ જે આઈએમપી ગોતતા હોય છે. તો તમે ખાસ આ એકવાર કરી લેજો. તો બસ વિભાગ ઈ ના આટલા જ આઈએમપી. જો તમારે અગાઉના પેપર છે એના આઈએમપી જોતા હોય તો એકવાર ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. પહેલું નોટિફિકેશન તમને મળશે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.